ગણપતિ ઉત્સવમાં કેશોદ ખાતે અમરનાથ દર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું। કેશોદ ગણેશ યુવક મંડળ દ્વારા છેલ્લા 7 વર્ષથી ડીપી રોડ પર ગણેશ ઉત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ગણેશ ઉત્સવ સમિતિના સંદીપભાઈના જણાવ્યા મુજબ ગણેશ ઉત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં ગણનાયક શ્રી ગણેશ ભગવાનની આરતી, અન્નકૂટ, બાળકો માટે વિવિધ રમતો, મહાઆરતી, બહેનો માટે રાસ વગેરે કાર્યક્રમ દરરોજ માટે રાખવામાં આવે છે। ઉપરાંત સીધી બાદશાહ ગ્રુપ દ્વારા નૃત્ય તથા વિવિધ કળાઓ પ્રદર્શિત કરવામાં આવે છે। ખાસ અમરનાથના દર્શનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 80 બરફની પાઇટ ગોઠવી દર્શનાર્થીઓ બરફ પર ચાલીને અમરનાથના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે। આ દર્શનનો લાભ લેવા હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડ્યા હતા। કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ ડડાણિયા, ભારત વિકાસ પરિષદના પ્રમુખ આરપી સોલંકી, ગણેશ ગ્રુપના દરેક સભ્યોએ ભારે જહેમત ઉઠાવી છે। જેકેસિંહ ગુજરાતી સાથે રાજુ પંડ્યા, કેશોદ। હું સંદીપભાઈ ડડાણિયા, ગણેશ ગ્રુપ દ્વારા આયોજિત ડીપી રોડ ઉપર આયોજન કરવામાં આવેલું છે ગણેશ ઉત્સવનું। એમાં અમે રોજે રોજના અલગ અલગ કાર્યક્રમો કરીએ છીએ, જેમાં ધમાલ મસ્તી, આદિવાસી ડાન્સ, અમરનાથ યાત્રા અને તેમજ અન્ય કાર્યક્રમો રાખેલા છે અને બધી જનતાનો અમને સારો પ્રતિસાદ મળ્યો છે અને અમે મહાઆરતીનું આયોજન પણ કરેલું છે અને આગળ અમે નવા કાર્યક્રમો રોજે રોજના માટે કરીએ છીએ અને બાળકોને રોજના માટે રમતગમત અને દાંડિયા રાસનો પ્રોગ્રામ હોય છે તથા ઇનામ વિતરણના કાર્યક્રમો પણ ગોઠવીએ છીએ।